ભુજ શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી શરૂ થઈ ગઈ છે, જેમાં રજપૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટેન્ડર મળ્યું હતું, જેમણે ભુજના મુખ્ય આહોથી સફાઈ શરૂ કરી દીધી છે। જે કોલોનીમાં પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં પ્રથમ કામગીરી ચાલુ કરી દેવામાં આવશે। આ વખતે ટેન્ડરમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ખાલી નાલા સફાઈ નહીં પરંતુ ચોમાસાની પૂરી સિઝન દરમિયાન એ લોકો હાજર રહેશે અને વરસાદ પડી ગયા પછી પણ ક્યાંક અવરોધો ઊભા થશે તો એ દૂર કરશે। ધારાસભ્યના પહેલા ફેઝમાં 10 દિવસમાં કામગીરી પૂરી કરવામાં આવશે। અંદાજિત 19.5 લાખમાં ટેન્ડર આપેલું છે, જેમાં ફક્ત એકવાર નહીં પરંતુ પૂરા ચોમાસાના સિઝન દરમિયાન નાલાઓની સફાઈ કરવામાં આવશે। થોડુંક લેટ હતું આ વખતે પ્રી મોન્સૂન કામગીરીનું, પણ ગઈકાલથી સ્ટાર્ટ થઈ ગયું છે। રજપૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીને એક પાર્ટીને ટેન્ડર મળ્યું હતું, એને કાલથી સ્ટાર્ટ કરી દીધું કામ। કાલે લગભગ મેઇન મુખ્ય આવ છે ત્યાંથી સફાઈ સ્ટાર્ટ કરી છે અને અમારી પણ એવી ગણતરી છે કે જ્યાં જ્યાં પાણી ભરાય છે એ કોલોનીઓને અત્યારથી જ લોકેશન કરીને ત્યાંની પેલું કામગીરી ચાલુ કરાવીએ છીએ। અમને આ વખતે એમનો ટેન્ડરમાં એવી રીતે ઉલ્લેખ કર્યું છે કે ખાલી એ નાલા સફાઈ નહીં, ચોમાસાની આખી સિઝન દરમિયાન એ લોકો હાજર રહેશે અને વરસાદ પડી ગયા પછી પણ કદાચ ક્યાંક અવરોધ ઊભું થાય તો એ દૂર કરશે। અતિ વરસાદ થાય અને ક્યાંક પાણી ભરાવાની સ્થિતિ થાય ત્યાં પણ એ હાજર રહીને ક્લિયર કરશે। ના, એ ગટરના પાણીના જે 1-2 પ્રોબ્લેમ હતા એ આ કામગીરી પહેલાં જ સોલ્વ કરી લીધા છે, છતાંય એવું ક્યાંક દેખાશે તો કામગીરી એનું પહેલાં જોઈ લીધું છે, એ પત્યા પછી જ આ ચાલુ કરાવ્યું છે કામ। લાઇન કદાચ ક્યાંક તૂટી હશે કે એવું હશે તો એનું તાત્કાલિક ધોરણે કામ કરવા માટે અમે તૈયાર રહીશું। એટલે કામગીરી પૂર્ણ કરવા જે અત્યારે જે નાલા સફાઈનો પહેલો ફેઝ છે એ તો સમજી લો કે હમણાં 10 દિવસમાં પૂરું થઈ જશે। સમથિંગ 19.5 લાખ રૂપિયા જેવાના ટેન્ડરમાં એમને આપેલું છે। ચોમાસા દરમિયાન આખા ચોમાસા દરમિયાન એમની કામગીરી ચાલુ જ રહેશે। માત્ર નાલા સફાઈ એકવાર કરીને મૂકી દો ને એવું નથી, ચોમાસા દરમિયાન ક્યાં પણ અવરોધ થશે તો એ એમની જવાબદારીમાં આવશે।